જીવનમાં ગમે તેવડા માણસ બની જઈએ પરંતુ પોતાની સાદગી ક્યારેય ન ભૂલવી જોઈએ। નમસ્કાર મિત્રો, હું છું આપની સાથે જાસ્મીન અને વાત કરવી છે ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદા વિશે। શ્રી ગુલઝારીલાલ નંદાનો જન્મ 4 જુલાઈ 1898 રોજ પંજાબના શિયાલકોટમાં થયો હતો। તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી। તેમણે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં 1920 થી 1921માં ક્ષમ સંબંધિત સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું। તેમણે 1921માં નેશનલ કોલેજ મુંબઈમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા। આ જ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ થયા। 1922માં અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનના સચિવ બન્યા, જેમાં તેમણે 1946 સુધી કામ કર્યું। તેમને 1932માં સત્યાગ્રહ માટે જેલ જવું પડ્યું, તેમજ ફરી 1942 થી 1944 સુધી પણ તેઓ જેલમાં રહ્યા। શ્રી નંદા 1937માં બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા। તેમણે 1937 થી 1939 સુધી તેઓ બોમ્બે સરકારના સંસદીય સચિવ રહ્યા। પાછળથી બોમ્બે સરકારના શ્રમ મંત્રીના રૂપે તેમણે રાજ્ય વિધાનસભામાં સફળતાપૂર્વક શ્રમ વિવાદ વિધેયક રજૂ કર્યું। તેમણે કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, હિન્દુસ્તાન મજદૂર સેવક સંઘના સચિવ તરીકે, તેમણે બોમ્બે આવાસ બોર્ડમાં અધ્યક્ષ તરીકે કામ કર્યું। તેઓ રાષ્ટ્રીય યોજના સમિતિના સંસદીય પણ રહ્યા હતા। રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસના આયોજનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને પછીથી તેમના અધ્યક્ષ બન્યા। 1947માં તેમણે જીનેવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં એક સરકારી પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો। તેમણે સંમેલન દ્વારા નિયુક્ત ધ ફ્રીડમ ઓફ એસોસિએશન કમિટી પર કામ કર્યું। તેમણે સ્વીડન, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ તેમજ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી, જેથી તેઓ એ દેશોમાં શ્રમ અને આવાસની સ્થિતિનું અધ્યયન કરી શકે। માર્ચ 1950માં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સામેલ થયા। પછીના વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ કેન્દ્ર સરકારના યોજના મંત્રી બન્યા। આ ઉપરાંત તેમણે સિંચાઈ તેમજ વીજળી વિભાગોનો પ્રભાર પણ અપાયો હતો। તેઓ 1952 થી સામાન્ય ચૂંટણીમાં મુંબઈથી લોકસભા માટે ચૂંટાયા અને ફરીથી યોજના, સિંચાઈ તેમજ વીજળી મંત્રી તરીકે નિયુક્ત થયા। તેમણે 1955માં સિંગાપોરમાં આયોજિત યોજના સલાહકાર સમિતિ તેમજ 1959માં જીનેવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું। શ્રી નંદા 1957ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા, તેમજ શ્રમ તથા રોજગાર અને નિયોજનના કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા। પછીથી તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ નિયુક્ત થયા હતા અને તેમણે 1959માં જર્મની, સંઘીય ગણરાજ્ય યુગોસ્લાવિયા તેમજ ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી। 1962થી સામાન્ય ચૂંટણીમાં તેઓ ગુજરાતના સાબરકાંઠા ચૂંટણી ક્ષેત્રની લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા। તેમણે 1962માં સમાજવાદી લડાઈ માટે કોંગ્રેસ ફોરમની શરૂઆત કરી હતી। તેઓ 1962 તેમજ 1963માં કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી તેમજ 1963 થી 1966 સુધી ગૃહમંત્રી રહ્યા। પંડિત નહેરુના નિધન બાદ તેમણે 27 મે 1964ના રોજ ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા। તાશ્કંદમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ ફરીથી 11 જાન્યુઆરી 1966માં તેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા। નંદાએ ભારત સરકારના અનેક કેબિનેટ પદો સંભાળ્યા। 1951માં તેમને આયોજન મંત્રી બનાવવામાં આવ્યા અને બીજા વર્ષે લોકસભા, વિધાનસભા માટે તેમની ચૂંટણી પછી તેમને સિંચાઈ અને વીજળીનો પોર્ટફોલિયો પણ સોંપવામાં આવ્યો। 1959માં તેઓ શ્રમ, રોજગાર અને આયોજન મંત્રી બન્યા। તેમણે શ્રમ અને રોજગાર મંત્રી 1962-63 અને ગૃહમંત્રી 1963 અને 66 તરીકે પણ સેવા આપી। ઉપરાંત તેમને વચગાળાના વડાપ્રધાન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા। બાદમાં તેઓ રેલવે મંત્રી બન્યા અને 1979માં નંદાએ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા। માહિતી પ્રમાણે શ્રી ગુલઝારીલાલ નંદા એક ભાડાના મકાનમાં રહેતા અને જ્યારે શ્રી ગુલઝારીલાલ નંદા જોડે મકાન માલિકે ભાડું માંગ્યું ત્યારે એક પત્રકારે મકાન માલિકને પૈસા ચૂકવ્યા અને આ જ લેખ ન્યૂઝપેપરના લીધો છે। ત્યારે પેપર માલિકે પત્રકારને બોલાવી અને કહેવામાં આવ્યું, આ લેખ આપે પ્રિન્ટ કરો, તે માણસ કોણ છે? ત્યારે પત્રકારે થયેલ ઘટના વિશે જાણ કરી અને પછી પેપર માલિકે આ વાતને લઈને સ્પષ્ટતા કરી અને શ્રી ગુલઝારીલાલ નંદા વિશે ફરીથી એક લેખ છાપવામાં આવ્યો અને થોડા જ દિવસોમાં કેટલાક મંત્રીઓ અને અધિકારીઓ નંદાજીના ઘરે આવ્યા। તેઓએ નંદાજીને કહ્યું, તમારે હવે સારું ઘર,
સારી સુવિધાઓ સાથે રહેવું જોઈએ. તમે દેશના વડાપ્રધાન રહ્યા છો. નંદાજીએ હળવું સ્મિત કરીને બોલ્યા, મને જે જીવન ગમે છે તે આ જ છે. સાદગીમાં જ સાચું સુખ છે. આ હતા દેશના વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાની કહાની. આ વાત આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવડા માણસ બની જઈએ, પરંતુ પોતાની સાદગી ક્યારેય ભૂલવી ન જોઈએ.